નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ અભિયાન હેઠળ ડ્રગ્સ જાગૃતિને શપથ લેવડાવ્યા। એમ્બ્યુલન્સના ધંધામાં 50% નફાની લાલચે 12 ડોક્ટરો સાથે 5.24 કરોડની ઠગાઈ। સુરત સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકીમાં બાળકને સફાઈ માટે ઉતારાયું, વિડીયો સામે આવતા થયો વિવાદ। અજ્ઞાત ટ્રક ચોરીને અંજામ આપનાર આરોપી દેશના સૌથી મોટી કોલસાની ખાણમાંથી 11 વર્ષે ઝડપાયો। પુત્રએ પોતાનું અપહરણ કરી 4 લાખની ખંડણી માંગવાનું તરકટ રચ્યું। બીઆરટીએસ બસ સ્ટેશન પર પોલીસે લોકોને હેલ્પલાઇનની જાણકારી આપી જનજાગૃતિ અભિયાન ચલાવ્યું। સમાચાર વિગતવાર જોઈએ। સુરતમાં નશાના કારોબાર એવો ડ્રગ્સનું એપિસેન્ટર બની ગયેલા રાંદેરમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પોલીસના હાથ ઝડપાયેલ ડ્રગ્સના પેડલરો નશાખોરોને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમની પાસે ડ્રગ્સ ન લેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। રાંદેર પોલીસ દ્વારા સુરત સિટીનો ડ્રગ્સ અભિયાનને સાથ આપવા માટે ઇસ્લામી જીમખાના પેડલરો સહિતના એકઠા કરાયા હતા। ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી હતી। આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટર પકડી નશો નહીં કરવાના શપથ લીધા હતા। હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરીને અને કરાવીને દઈએ એવી શપથ લીધી હતી। ડ્રગ્સ પેડલરો આરોપીઓ જાતે જ જાગૃતિ ફેલાવી રહ્યા છે। પીઆઈ અતુલ સોનારાએ કહ્યું કે આરોપી પાસે તેમના પરિવારને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે પછી તેઓ ડ્રગ્સ વેચે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓને શપથ લેવડાવ્યા હતા। ડ્રગ્સની ચુંગલમાં ફસાયેલ યુવાનોને પણ આ શપથ કાર્યક્રમમાં સામેલ કરાયા હતા। સમગ્ર કાર્યક્રમમાં રિહેબિલિટેશન સેન્ટરના અધિકારીઓની પણ મદદ લેવાઈ હતી। ડોક્ટરોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાનું કહી 50% નફો આપવાની લાલચ આપી 12 જેટલા ડોક્ટરો પાસે 5.24 કરોડની છેતરપિંડી કરનાર 2 આરોપીને ઇકોસેલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ધરપકડ કરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર કપિલ કુમાર અરવિંદભાઈ શહાણીની ફરિયાદના આધારે આરોપી ડોક્ટર હામિદ રમેશ પટવા, અહેમદ ડાયાભાઈ પરમાર તથા મયુર વાલ્મીકી ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવતા પોલીસે 3 પૈકી આરોપી હેમંત ડાયાભાઈ પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામી નાઓની ધરપકડ કરી છે। આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે આરોપીએ તેમને પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસ ચલાવતા હોવાનું જણાવી અને તેમાં ખૂબ જ નફો થાય છે તેવું જણાવી દઈ સ્ટીલ કંપનીના 8 એમ્બ્યુલન્સ ₹3,46,00,000થી ભાડેથી આપવાનો ખોટો સર્વિસ ઓર્ડર બનાવી ડોક્ટરને બતાવી 12 ડોક્ટરો સાથે એક ડોક્ટરના પતિ મળી કુલ 13 લોકો સાથે ₹5.24 કરોડ રોકડા તથા બેંક મારફતે મેળવેલી નાણાં એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ નહીં કરી પોતાના અંગત ખર્ચામાં વાપરી નાખી છેતરપિંડી કરી હતી। તે ગુનામાં નાસ્તા પડતા આરોપીને આજે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે ત્યારે આ વખતે બેદરકારીનો નવો નમૂનો સામે આવ્યો છે। પાણીની ટાંકીની સફાઈ વખતે એક બાળક અંદર ઉતર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। જો કે અગાઉ આ પ્રકારે ટાંકીની સફાઈ ઘણી વખત શહેરના દુર્ઘટના પણ સર્જાઈ હતી, ત્યારે આ પ્રકારે બાળકને ટાંકીમાં ઉતારતા કેટલા યોગ્ય તેને લઈને સવાલો ઊભા થયા છે। સુરત સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જેમાં સિવિલ હોસ્પિટલના પાણીની ટાંકીની સફાઈ કરવા બાળકને ટાંકીમાં ઉતારવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। વિડીયોમાં દેખાય છે એક બાળક પાણીની ટાંકીમાં જોખમી રીતે ઉતરે છે અને બાળક કામગીરી વખતે પણ ટાંકીના મોં પાસે જ ઊભો હોય છે। ટાંકીની સફાઈ કરવા માટે બાળકને ટાંકીમાં ઉતારતા બાબતે શું સિવિલ હોસ્પિટલ તંત્ર અજાણ છે તેવા સવાલ ઊભા થાય છે। ત્યારે તંત્રએ કહ્યું કે આ કામગીરી કોન્ટ્રાક્ટ પર આપવામાં આવી હોય છે, જેથી આ ઘટનાને લઈને તપાસ કરવામાં આવશે, સાથે જો કોઈ અજુગતું હશે તો પગલાં જરૂરથી લેવામાં આવશે। ગુનેગારો ગુનાને અંજામ આપીને ગમે ત્યાં છુપાઈ જાય છે, પરંતુ કાયદો તેને છોડતો નથી હોતો। આવી જ એક ઘટના સામે આવી છે,
જેમાં આરોપીએ 11 વર્ષ અગાઉ 11 જેટલી ટ્રક ચોરીને અંજામ આપ્યો હતો. બાદમાં તે છત્તીસગઢના કોલસાની ખાણમાં કામી લાગી ગયો હતો. જોકે પોલીસે આ અંગેની બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ છત્તીસગઢ રવાના થઈ હતી. છત્તીસગઢમાં આવેલી દેશની સૌથી મોટી કોલસાની ખાણ પૈકીના ગેવરા કોલસાની ખાણ માથે અને ગળે ગમચા બાંધીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટ્રક ડ્રાઈવરના પહેરવેશમાં પહોંચી ગઈ હતી. અહીંથી સુરતના વર્ષ 2013થી 15 સુધીમાં 11 જેટલી ટ્રક ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા વોન્ટેડ આરોપી શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન ગેવરા ખાણમાં ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા આરોપી મોહમ્મદ 1 લાખ મહેમૂદ ખાન પર વોચ ગોઠવી હતી. રાત્રિના સમયે જેઓ 1 લાખ મહેમૂદ ખાન ટ્રક ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ટ્રક ડ્રાઈવરના પહેરવેશમાં પહોંચેલા ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ તેને ઝડપી લીધો હતો, જેથી 11 ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાવવાની દિશામાં મુખ્ય આરોપી ઝડપાઈ ગયો હતો. ત્યારે સુરત લાવીને પોલીસ દ્વારા હવે આ ગુનામાં કોણ કોણ સામેલ હતું તથા ચોરેલી ટ્રક સહિતના મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં ઓનલાઈન જુગારની ગેમમાં ₹3 લાખ હારી જતા લેણદારોને રૂપિયા ન આપવા પડે તે માટે રત્ન કલાકાર દ્વારા જ પોતાના અપહરણનું તરકટ રચવામાં આવ્યું હતું. રત્ન કલાકારના અપહરણ થયાની ફરિયાદ મળતા દોડતી થયેલી ચોક પોલીસે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ સહિતના મોબાઈલ નંબરના CDRના આધારે રત્ન કલાકારને પાંડેસરાના બુડિયા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો. જે રત્ન કલાકારની તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો અને પોતે જ અપહરણનું તરકટ રચ્યું હોવાની હકીકત જણાવી હતી. હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચોક બજાર પોલીસે હાથ ધરી છે. સામાન્ય રીતે કોઈ ગુનો બને તો પોલીસ અલગ અલગ પાસાઓ અને એંગલથી તપાસ કરતી હોય છે. ક્યારેક કોઈ ઘટનાની ફરિયાદી દ્વારા પોલીસને ખોટી રીતે ગેરમાર્ગે પણ દોરવામાં આવે છે. આવી જ એક ઘટના સુરતના ચોક બજાર વિસ્તારમાં બની છે, જ્યાં એક રત્ન કલાકારે પોતાનું જ અપહરણ થયું હોવાનું તરકટ રચી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. પોલીસ તપાસમાં રત્ન કલાકારનો ભાંડો ફૂટતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. સુરતના વેડ રોડ ખાતે રહેતા મહિપત રાઠોડ દ્વારા ચોક બજાર પોલીસ મથકમાં પોતાના પુત્ર ગૌરવ રાઠોડનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અપહરણની ફરિયાદ નોંધાતાની સાથે ચોક બજાર પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. મહિપત રાઠોડની પૂછપરછમાં પોલીસે જણાવ્યું હતું કે પોતાનો પુત્ર ગૌરાંગ રાઠોડ હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે, જે પુત્રનું અપહરણ થયું છે અને અજાણ્યા નંબરથી કોલ કરનાર વ્યક્તિએ 4 લાખની ગણણી માંગી છે. મહિપત રાઠોડ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરી હતી. ચોક બજાર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ અપહરણ કેસ મામલે અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી હતી. જે નંબરની ખંડણી માટેનો કોલ આવ્યો હતો તે નંબરના CDR પોલીસ દ્વારા કઢાવવામાં આવ્યા હતા. જે મોબાઈલ નંબરનું લોકેશન પાંડેસરાના બુડિયા ગામ ખાતેનું બહાર આવતા પોલીસે તાત્કાલિક નિયત લોકેશન પર ટીમો દોડાવી હતી, જ્યાંથી ગૌરાંગ રાઠોડને પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેનું અપહરણ થયું હોવાની વાત માત્ર ઘડી કાઢવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું. સુરત શહેરની કાપોદ્રા પોલીસ દ્વારા લોકોને વિવિધ કામગીરીઓ તેમજ હેલ્પલાઇન નંબર બાબતે જાગૃત કરવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનની C ટીમ દ્વારા લોકોનો સંપર્ક કરીને મહિલા અભિયાન 181 સહિતની બાબતોને લઈને માહિતગાર કરવામાં આવ્યા હતા. સુરત શહેરમાં રજાના દિવસ દરમિયાન લોકો ફરવા માટે નીકળી પડતા હોય છે, ત્યારે સુરતના વિવિધ જગ્યાએ અને ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના સ્થળ ઉપર લોકોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે ભીડ હવે શહેર પોલીસમાં પણ લાભ લઈ રહી છે. સુરત શહેરની કાપોદ્રા પોલીસ દ્વારા BRTS બસ સ્ટેશન પર રવિવારના રજાના દિવસે અન્ય જગ્યાએ જવા માટે ઉભેલા લોકોને વિવિધ હેલ્પલાઇન અંગેની માહિતી આપવામાં આવી હતી. પોલીસની C ટીમ દ્વારા મહિલા અભિયાન 181, પોસ્કો એક્ટ, મહિલા જાતીય સતામણી, સેલ્ફ ડિફેન્સ તથા તમામ પ્રકારની હેલ્પલાઇન નંબર વગેરે બાબતોને લઈને બાળકો તેમજ વડીલો તેમજ મહિલાઓને માહિતી આપવામાં આવી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની 22 વર્ષની પુત્રીને ઇન્સ્ટાગ્રામ થકી યુવક સાથે મિત્રતા થઈ હતી, જે બાદ યુવકે યુવતીને કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરાવવા જણાવ્યું હતું, જેથી યુવતીએ ઇનકાર કરતા ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી, જેથી ડરેલી યુવતીએ પોતાની સહી કોર્ટ મેરેજમાં ફોર્મ પર કરી દીધી હતી. યુવકે લગ્નના ફોર્મ પર યુવતીની જબરદસ્તી સહી કરાવી તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જેમાં પોલીસે યુવતીને ગ્રીષ્માની જેમ મારવાની ધમકી આપનાર યુવકની ધરપકડ કરી હતી. વધુમાં કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્ન કલાકારની 22 વર્ષની પુત્રીની 1.5 વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્ન કલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઈ હતી.
બંને એકબીજાનો મોબાઈલ નંબર આપલે કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરતા હતા, જેમાં જતીનના કહેવાથી યુવતીએ પોતાના ફોટા મોકલ્યા હતા. ત્યારબાદ એનકેન પ્રકારે જતીન યુવતીનો પીછો કરી કનડગત કરતો હતો. ઉપરાંત યુવતીને વરાછાના કરમનાથ અને કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજ ફોર્મ ઉપર સહી કરાવવા કહ્યું હતું, જેથી યુવતી ઇનકાર કરતા જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ એવી ધમકી આપી હતી. યુવતી ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજમાં ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે ફોટા પાડ્યા હતા. ત્યારબાદ જતીને યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા, જેથી યુવતીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી. જે બાદ ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે જતીનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલના રોજ એક યુવતી કે જે પોતાના પરિવાર સાથે ચોક બજાર પોલીસ સ્ટેશને અમારી રૂબરૂ મળેલા હતા. જે યુવતી પોતાની રડતા પોતાની આપવીતી કહેલી કે જે એક છોકરા મારફતે કે જેનું નામ જતીન ગજેરા છે, જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા. જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પજવણી કરવા માટેની રજૂઆત કરેલી કે જેથી વન વે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં અને જે ગ્રીષ્માના હાલત થયા એવા હાલ તારા કરીશ. એ બાબતની ગંભીરતા લઈ સુપિરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી. જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયો હતો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો. જે બાબતની આરોપીની અટક થયેલ છે અને તપાસ ચાલુ છે. સુરતમાં બજેમે ગુલિસ્તાન રિફાઈ દ્વારા 18મો સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 યુગલોએ નિકાહ પઢી પોતાનું નવજીવન શરૂ કર્યું હતું. સુરત શહેરમાં વરિયાવી બજાર પાલિયા ગ્રાઉન્ડ ખાતે આવેલા ગુલશન પાર્ક રવિવાર તારીખ 19મી મેના રોજ બજમે ગુલિસ્તાને રિફાઈ સંસ્થાના સરપરસ્ત અલ્હા પીરે તરકીત સૈયદ ફૈયાજુન સૈયદ જલાલુદ્દીન રિફાઈનની આગેવાની હેઠળ 18મો સમૂહ નિકાહ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 15 ગરીબ દીકરીઓના નિકાહ ઇસ્લામી વિધિ મુજબ સંપન્ન થયા હતા. સંસ્થા તરફથી દીકરીઓને ભેટ સ્વરૂપે ઘર વપરાશની 66 જેટલી ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કોર્પોરેટર નઈમુદ્દીન રિફાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના જુદા જુદા શહેરના ધર્મગુરુઓ તેમજ અગ્રણીઓ યુગલોએ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સૈયદ અલીબાબા રિફાઈન દ્વારા કરવામાં આવ્યું હતું. નામ રોઝમીન છે. હું રાજકોટથી આવી છું અને આજે મુબારક નિકાહ હઝરત ફયાઝુદ્દીન પીર સાહેબના કરમથી થયા છે. જે લોકોના માતા પિતા નથી, જે લગ્ન નથી કરી શકાવતા, એની માટે આ બહુ સારી રીતના સપોર્ટ કર્યો છે. ઘર વપરાશની તમામ વસ્તુ આપી છે અને સારી એવું સુવિધા છે. અહીંયાનો સ્ટાફ પણ બહુ સરસ છે, જે આપણને સારી રીતના પાણીની થી લઈને ખાવા પીવાની સુવિધા કરી આપે છે અને દુલ્હનને કાંઈ પણ પ્રકારની કોઈ તકલીફ નથી. અને હવે અમે વધારે એવું પ્રે કરી છીએ કે છે ને આ હઝરત પીર સાહેબ છે એ આગળ પણ આવી રીતના હર સાલ નિકાહ કરાવી શકે. જે યતીમ છે, જેના મા બાપ નથી, એ આગળ એને દીકરીઓને જે લગ્ન કરવા હોય તો એને સપોર્ટ મળી શકે અને એવી જ મારી દુઆ છે. અસ્સલામ વાલેકુમ. સુરતમાં સમસ્ત ગાંગાણી પરિવાર દ્વારા 20મા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંગાણી પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં દર વર્ષે ગાંગાણી પરિવાર દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે 20મો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં ભાઈ બહેનના સ્નેહનો અવસર શીર્ષક રાખવામાં આવ્યું હતું. ગાંગાણી પરિવારની દીકરીઓ, બહેનો, ફઈ કે જેઓ સાસરે ગયા પછી સામૂહિક રીતે પરિવારના તમામ સભ્યોનું મળવાનું મુશ્કેલ બનતું હોય છે, પરંતુ આ વર્ષે વડીલોના માર્ગદર્શનથી આવી તમામ દીકરીઓ, બહેનો, ફઈ અને સમસ્ત ગાંગાણી પરિવારના બાળકો, યુવાઓ, વડીલો, માતાઓ, બહેનો એક છત નીચે ભેગા બેસી કાર્યક્રમ માણી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે ખાસ બને તે માટે બહેન દીકરીઓને ભેટ રૂપે ઘડિયાળ પણ આપવામાં આવી હતી, જે ગાંગાણી પરિવાર માટે યાદગારની ક્ષણ બની હતી. આ કાર્યક્રમ વડીલોના માર્ગદર્શન તેમજ યુવા કમિટીની મહેનત અને ગ્રામ પ્રતિનિધિઓના સહયોગથી સફળ રહ્યો હતો.
ખ્યાતનામ યુટ્યુબર અને બ્લોગર પ્રભુ જ્યોત જટે સુરત ધર્મરાજ સુઝુકીમાંથી 20.50 લાખની હાયાબુઝા ખરીદી હતી. ત્યારે પ્રભુજોત જેટના ચાહકોએ આખરી ગરમીમાં પણ તેની ઝલક જોવા હજારોની ભીડ લાગી હતી. દિલ્હીના ખાસ કરીને ખ્યાતનામ યુટ્યુબર અને બ્લોગર પ્રભુજોત જટે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ ધર્મરાજ સુઝુકી બાઇક નો શોરૂમમાંથી હાયાબુઝા બાઇકની ખરીદી કરી હતી. પ્રભુજોત સુરતના ધર્મરાજ સુઝુકી બાઇક ઝોનમાં આવ્યાના મેસેજ મળતા જ તેમને હજારો ફ્રેન્ડ્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શોરૂમના માલિક અર્શિલ સાહેલે જણાવ્યું હતું કે હાયાબુઝાને 25મી વર્ષ પૂર્ણ થયું છે. તેની એનિવર્સરીની ઉજવણીના ભાગરૂપે લિમિટેડ એડિશન કાઢવામાં આવી છે. ત્યારે 40 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા પ્રભુજોતને આ બાઇક ખરીદી કરવી હતી, પરંતુ લિમિટેડ એડિશનના લીધે તેને બાઇક મળી રહી ન હતી. અધેરીના તેમના શોરૂમ ખાતે આ બાઇક ઉપલબ્ધ થવાની જાણકારી મળતા પ્રભુજોત તેના 4 મિત્રો સાથે સુરત આવ્યો હતો અને 20.50 લાખની કિંમતની બાઇકની ખરીદી કરી હતી. પરંતુ આકરી ગરમીમાં કોઈ પણ પરસેવો વળી જાય તેવા તેના ફ્રેન્ડ્સને ભારે ભીડ જામી હતી અને હજારોની વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો અને શાંતિપૂર્ણ રીતે તેમના ફ્રેન્ડ્સ છે પણ ધીરજ રાખી ત્યારે તેમને આશ્ચર્ય અનુભવ્યો હતો. મારું નામ હર્ષિલ શાહ છે. ધર્મરાજ સુઝુકી એ અમારું સ્થળ અહીંયા સિટી લાઇટ, વેસુ, જાંગીપુરા, પાલ, અડાજણ અને બેસ્ટ વેલ્યુ અને વરાછાનો શોરૂમ આ આપણે એકમાત્ર શાખા છે બધી. અને આપણો બિગ બાઇકનો શોરૂમ છે જ્યાં આપણે હમણાં અહીંયા ઉપસ્થિત છે. આજે જે પ્રકારની ભીડ છે આજે જે પ્રકારની ભીડ છે એ ખાલી એકમાત્ર નામ જેટ પ્રભજોત કહું તો ઇન્ડિયાનો એક બાઇકિંગ કમ્યુનિટી અને ઇન્ફ્લુએન્સર છે. એમના યુટ્યુબરમાં 4.26 મિલિયન હમણાં સબસ્ક્રાઈબર ફોલોવર છે. એને કઈ રીતે તમારા સંપર્કમાં આવે ને અહીંયાથી લેવાનું શા માટે? એમને મેં બહુ રિક્વેસ્ટ કરી કે એક અમારું પ્લેઝર હશે કે તમે અહીંયાથી ગાડી લો, અને અમે બહુ એમને રિક્વેસ્ટ કરી. 4 ડેઝથી હું લગાતાર એમની સાથે કોન્ટેક્ટમાં હતો અને મારું એક હતું કે હું જેટ પ્રભજોતને આવું. હું પોતે દુબઈથી હું પાછો 1 દિવસ માટે હું અહીંયા પર્ટિક્યુલર આવ્યો છું. રાજસ્થાનના મહેશ્વરી સમાજના લોકોએ સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. સમાજની એક દીકરીના મોતને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બીજી બાજુ ભાજપના નગરસેવક વિજય સોમાલ મોરચાની સાથે પોલીસ કમિશનર આવ્યા હતા અને આ પોલીસ સાથે ભાજપ સરકારની આ કેસની કામગીરીથી નારાજ હતા. પરંતુ જ્યારે લોકો વધારે સરકારની પોલ ખોલવા લાગ્યા દરમિયાન વિજય સોમાલે મામલો રફેદરફે કરાવતા નજરે પડ્યા હતા. સુરત સહિત દેશભરમાં ઘરેલુ હિંસાનો ભોગ મહિલાઓ મોટી સંખ્યામાં બની રહી છે અને સુરતમાં રહસ્યમય મોતનો કિસ્સામાં પણ પોલીસ પણ ગોથા ખાતી રહી છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના એક પ્રિયંકા સારડના મોતને લઈ ભારે ગૂંચવાડો પેદા થયો છે. રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોખરણની રહેવાસી પ્રિયંકાના લગ્ન મે 2023માં સુરતના રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટના કાપડનો વેપાર કરતા આશીષ ચંપાલાલ સારડા સાથે થયા હતા. આશીષ સારડા ભીમરાડ ખાતે રહે છે. લગ્ન બાદ સાસરે રહેતી પ્રિયંકાની શરૂઆતમાં સાસરિયાઓએ સારી રીતે રાખી હતી, પરંતુ એકાદ મહિના બાદ પતિ આશીષ ઉપરાંત સાસુ જયશ્રીબેન ચંપાલાલ સહિત અન્ય લોકો દ્વારા તેના પર અત્યાચાર ગુજારવામાં આવતા તે ઘર છોડીને જતી રહી હતી. પ્રિયંકા ઘરમાં સાસરિયા પક્ષે કોઈને કીધા વગર જ ઘરની બહાર જતી રહી હતી. ઘરની બહાર ચંપલ પહેર્યા વગર દોડતી પ્રિયંકાને સીસીટીવી કેમેરામાં દ્રશ્ય જોવા મળ્યા છે. સવારથી સાંજ સુધી પ્રિયંકાને સાસરી પક્ષ દ્વારા શોધવામાં આવી હતી, પરંતુ તે ન મળતા આખરે અલથાણ પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જોકે પ્રિયંકા ઘરેથી જતી રહી છે તે અંગે કોઈ પણ બાબત તેના માતા પિતાને પિયર પક્ષના કોઈ પણ વ્યક્તિને માહિતી આપવામાં આવી ન હતી. આ દરમિયાન દાહણુ નજીક રેલવે ટ્રેક પરથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો, જેથી પિયર પક્ષના લોકોએ સાસરિયા પક્ષ લોકો સામે આક્ષેપ કર્યો હતો. ત્યારે આજે રાજસ્થાનના મહેશ્વરી સમાજના લોકોએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ અભિયાન હેઠળ ડ્રગ્સ જાગૃતિના શપથ લેવડાવાયા. એમ્બ્યુલન્સના ધંધામાં 50% નફાની લાલચે 12 ડોક્ટરો સાથે 5.24 કરોડની ઠગાઈ. સુરત સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકીમાં બાળકને ઉતરાયું હોવાનું સામે આવતા વિવાદ. અગિયાર ટ્રકને ચોરીને અંજામ આપનાર આરોપી દેશની સૌથી મોટી કોલસાની ખાણમાંથી 11 વર્ષે મળ્યો.
પુત્રએ પોતાનું અપહરણ કરી 4 લાખની ખંડણી માંગવાનું તરકટ રચ્યું. બીઆરટીએસ બસ સ્ટેશન પર પોલીસે લોકોને હેલ્પલાઇનની જાણકારી આપી જનજાગૃતિ અભિયાન ચલાવ્યું. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.